ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણ ફાયર બ્રિગેડ દ્વારા સગર્ભાશ્રીને પ્રસૂતાની પીડા દુખાવો ઉપડતા રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સની સારવાર અર્થે મોકલી આપી। વડોદરા જિલ્લાના કરજણ ફાયર ટીમ દ્વારા એક સગર્ભાશ્રીને પ્રસવની પીડા ઉપડતા સ્ત્રીને રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી। હાલ વડોદરા જિલ્લામાં વહી રહેલી ડાડણ નદી બે કાંઠે વહી રહી હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં કપરી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। તો બીજી તરફ કરજણ ફાયર વિભાગ દ્વારા છેલ્લા 5 દિવસથી સતત પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। ત્યારે કરજણના ખેરાડા ગામે એક સ્ત્રીને પ્રસવની પીડા ઉપડતા કરજણ ફાયર ટીમને જાણ કરવામાં આવી। કરજણ ફાયરની ટીમને જાણ થતાં કરજણ ફાયર વિભાગ દ્વારા સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા કરજણ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી। હાલ વડોદરા જિલ્લામાં જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે કરજણ ફાયર વિભાગ સતત સ્ટેન્ડ બાય રહી કોઈ પણ આકસ્મિક ઘટના સમયે તાત્કાલિક પહોંચી જઈ સેવા આપી રહી છે। કરજણથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।